તો મહત્વના સમાચાર છે કે આજે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરાશે। સમાન નાગરિક સંહિતા બિલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવશે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। યુસીસી બિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે। ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 આ બિલનું નામ છે। બિલ પર આજે વિધાનસભા ગૃહ બોલાવવામાં આવી છે અને આજે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરવામાં આવશે। સમાન નાગરિક સંહિતા યુસીસી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુસીસી બિલ રજૂ કરવાના છે। ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 આ બિલનું નામ છે જે આજે રજૂ થવાનું છે। આજે સમગ્ર ભારતની નજર આ બિલ પર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે યુસીસી બિલ રજૂ કરવાના છે જે અંગે ગૃહ બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવશે। ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026 નું નામ આપવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બિલ રજૂ કરવાના છે। તો આજે ગુજરાત વિધાનસભામાં યુસીસી અંગેનું બિલ રજૂ થવાનું છે। રજૂ થવા માટે તૈયાર છે। મુખ્યમંત્રી આ બિલ રજૂ કરવાના છે। ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુસીસી બિલ રજૂ કરવાના છે। યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી આ બિલ આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે। સમાન નાગરિક સંહિતા નામનું જે બિલ છે એ ગુજરાત વિધાનસભામાં રજૂ થવા માટે જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુસીસી બિલ રજૂ કરવા જઈ રહ્યા છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। મૈત્રી, આ યુસીસી એટલે કે સૌની નજર આ બિલ પર છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે સંપૂર્ણ રીતે તૈયાર છે યુસીસી બિલ રજૂ કરવા માટે। તેને લઈને શું અત્યારે અન્ય વિગતો સામે આવી છે? जी बिल्कुल बात करें तो देशभर में नजर रहेली છે ત્યારે આજે વિધાનસભામાં આ બિલને રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ જે બિલ છે તે રજૂ કરવામાં આવ્યું છે અને આ પહેલા ઉત્તરાખંડમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ હવે ગુજરાતમાં પણ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે દેશભરના લોકોની નજર આ યુસીસી બિલ પર રહેલી છે અને આ યુસીસી જે બિલ છે તેમાં હવે લગ્નની અને છૂટાછેડાની જે નોંધ હવે ફરજિયાત બનવાની છે અને સાથે સાથે જે લિવિંગ છે તેને પણ નોંધણીમાં ફરજિયાત કરવામાં આવશે અને જે લિવિંગમાં જે બાળક જન્મશે તે બાળક છે તે પણ કાઢવામાં આવશે। તેવી પણ આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે અને હાલ વિધાનસભાના ગૃહમાં ભૂપેન્દ્ર પટેલ રજૂ કરવામાં આવ્યું છે। મૈત્રી, શું સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે? શું આ યુસીસી મેજોરિટી મત સાથે પસાર થશે? અત્યારે શું હલચલ જોવા મળી રહી છે? શું ગરમાગરમી ગૃહમાં જોવા મળી રહી છે? વાત કરીએ તો સૌ લોકોની નજર છે ત્યારે જે ગૃહ છે તેમાં પણ ગરમાગરમીનો માહોલ છે અને ખાસ કરીને હવે જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સવારથી જ જે નેતાઓ છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે હાલ વિધાનસભામાં આ બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ આજે કોંગ્રેસ છે તેમના દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવશે। મૈત્રી, ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત વિધાનસભામાં આ બિલ મુખ્યમંત્રી સ્વયં પોતે રજૂ કરશે, ત્યારે વિરોધ પક્ષ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે યુસીસી છે એ અમુક કોઈ સ્પેસિફિક કમ્યુનિટી માટે છે, આવી રીતે વિરોધ પણ નોંધાવાઈ રહ્યો છે। जी बिल्कुल बात करिए तो पहले सवाल जो कांग्रेसના વિપક્ષના જે નેતા છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ચોક્કસ પ્રકારના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરીને આ બિલ રજૂ કરવામાં આવતું હોય એવા વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ખાસ વાત કરીએ તો હાલ
ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે મામલે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સવારે જેમ ઇમરાન ખેડાવાલા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે આ જે યુસીસી બિલ છે તેને લાવવામાં સરકાર દ્વારા ઉતાવળ કરવામાં આવી રહી છે, અને સાથે સાથે જ ચોક્કસ પ્રકારના લોકો માટે આ જે બિલ છે તે લાવવામાં આવતી હોય તેવા પણ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જી મૈત્રી, માની લઈએ કે યુસીસી બિલ સંપૂર્ણ બહુમતીથી અગર પસાર થઈ ગયું તો આવનારા સમયમાં રાજકારણમાં શું ફેરફાર, શું ઉથલપાથલ જોવા મળી શકે? કારણ કે એક તરફ વિપક્ષ કહી રહ્યું છે કે આ યુસીસી છે એ કોઈ સ્પેસિફિક કમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે, જેમાં અનેક નિયમો છે એમાં ઉમેરવામાં આવ્યા છે. જી મૈત્રી, શું લાગી રહ્યું છે કે યુસીસી અગર બહુમતીથી પસાર થઈ ગયું તો આવનારા દિવસોમાં શું કેવડાવશે? કારણ કે જે રીતે વિપક્ષનો અત્યારે વિરોધ સામે આવ્યો છે બિલને લઈને. જી બિલકુલ, પ્રિયલ, વાત કરીએ તો યુસીસી ખૂબ જ મહત્વનો બિલ છે, અને ખાસ ગુજરાત પહેલા ઉત્તરાખંડમાં આ બિલ લાગુ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે ગુજરાતમાં પણ આ બિલ લાવવા જઈ રહ્યું છે. ત્યારે વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને કહેવામાં આવી રહ્યું છે કે જે આ બિલ છે તે લાવવામાં સરકાર ઉતાવળ કરી રહી છે, અને સાથે સાથે હવે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ચૂંટણીને લક્ષીને આ બિલ લાવવામાં આવતી હોય તેવા પણ વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ વાત કરીએ આ બિલની, તો આ બિલ છે એ ખૂબ જ મહત્વનું છે, અને દેશભરના લોકોની સવારથી જ આ બિલ પર અને હાલ ગૃહમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, અને જે મોટાભાગના લોકો છે તે આ બિલના સમર્થનમાં છે. ત્યારે વિપક્ષ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી મૈત્રી, ત્યાં બિલને લઈને શું વિપક્ષ તરફ કોઈ ખોટી મિસઇન્ફોર્મેશન ફેલાવવામાં આવી રહી છે, કે ખરેખર લોકોને ભ્રમિત કરી રહી છે, કે સરકાર ખરેખર લોકો વિશે સારું વિચારીને આ યુસીસી છે એ લાવી રહી છે? એટલે શું કહેશો, શું અત્યારે ચાલી રહ્યું છે હાલ? જે અત્યારે વાત કરીએ તો વિપક્ષ તેના દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે યુસીસી બિલ છે તેને તે કોઈ ચોક્કસ પ્રકારની કોમ્યુનિટીને સંદર્ભીને લાવવામાં આવી રહ્યું છે, અને જેના કારણે જે વિપક્ષ છે તેમના દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. હાલ આ જે બિલ છે તેને લઈને ચર્ચા ચાલી છે, અને વિપક્ષ દ્વારા આને લઈને જે છે તે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વાત કરી કે આ બિલની, તો આ જે બિલ છે તે બિલને લઈને ક્યાંક ને ક્યાંક વિપક્ષમાં મૂંઝવણ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘણા જ વિપક્ષના નેતાઓ આ બિલ વિશે કંઈ બોલવા તૈયાર નથી, જ્યારે ઘણા નેતાઓ આ બિલનો વિરોધ પણ કરી રહ્યા છે. મૈત્રી, ત્યારે આ વચ્ચે ઇમરાન ખેડાવાલાએ પણ નિવેદન આપ્યું છે, આપના નેતા ચૈતર વસાવાએ પણ નિવેદન આપ્યું છે આ બિલને લઈને, શું માહિતી છે? જે બિલકુલ વાત કરીએ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે, કારણ કે તેઓ પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે, અને ખાસ કરીને વાત કરીએ તો જે આમાં જે SC/ST ની વાત કરવામાં આવી છે બિલને લઈને, તેને લઈને ચૈતર વસાવા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, અને તેને લઈને તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે. મૈત્રી, આ જે બિલ કે છે કે બધાને સમાન અધિકારો સંહિતા નામનું બિલ છે, યુનિફોર્મ સિવિલ કોડ નામનું બિલ છે, તો શું હવે પસાર થશે તો ગુજરાતના હરેક ધર્મના લોકો, હરેક જાતિના લોકો શું આ બિલ સ્વીકારશે? કારણ કે જે રીતે આ બિલમાં જે નિયમો જે તાકીને ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો એ પ્રશ્ન હવે એ રહેશે કે આવનારા સમયમાં જો જનતા સ્વીકાર કરશે? જે પ્રિય વાત કરીએ તો આ જે બિલ છે તે સમાન અધિકારનું બિલ છે, જેના કારણે જો આ બિલ લાગુ થાય તો બધા જ જેટલા પણ ધર્મના લોકો છે તે બધા જ લોકોને સમાન અધિકાર મળશે. તેને લઈને જે લોકો છે તેમના તેઓ ખુશી મનાવી રહ્યા છે, કારણ કે ઘણા લોકો જે છે તે યુસીસી લાવવાના ફેવરમાં છે, પણ અમુક લોકો દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. અને ખાસ વાત કરીએ તો આ પહેલા ઉત્તરાખંડ રાજ્ય છે જે દેશનું પહેલું રાજ્ય છે જ્યાં યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું, ને ત્યારબાદ હવે ગુજરાતમાં જો યુસીસી લાગુ થાય તો તે બીજું રાજ્ય બનશે. જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આજે યુસીસી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ થવા માટે જઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બિલને ગુજરાત વિધાનસભામાં ટેબલ
કરવા માટે તૈયાર છે। આ બિલને લઈને સૌ કોઈની નજર છે, ગુજરાતના જનતાઓની નજર છે, દેશભરમાં નજર છે। જો આ બિલ પસાર થયું તો ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી લાગુ પડશે, કારણ કે ઉત્તરાખંડ પહેલું ભારતનું રાજ્ય છે જ્યાં યુસીસી ઇમ્પ્લિમેન્ટ થયું છે। તો આ બિલ અંગે બહુ ચર્ચિત આ બિલ અંગે સૌ કોઈની નજર છે અને જે ગુજરાત વિધાનસભામાં રજૂ થવા માટે તૈયાર છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બિલને રજૂ કરવા માટે તૈયાર છે। આ બિલને લઈને અનેક નિયમો આવરી લેવામાં આવ્યા છે, ત્યારે હર્ષ સંઘવીએ કહ્યું છે કે આજે ગુજરાત માટે સોનેરી દિવસ છે, જેમાં અલગ અલગ રીતે નિયમો છે તાકીને લાવવામાં આવ્યા છે। ઉત્તરાખંડ બાદ યુસીસી લાવનાર ગુજરાતનું બીજું રાજ્ય બની શકે છે જો યુસીસી બિલ અગર પાસ થાય છે મેજોરિટી સાથે, તો ગુજરાતની હિસ્ટ્રી માટે આ એક સોનેરી દિવસ તરીકે રહેશે। કહેવામાં આવે છે કે આમાં બધાને સમાન કાયદાકીય અધિકારો મળશે। ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બની શકે છે। મિલકતમાં માતા પિતા પત્ની બાળકોને સમાન અધિકારો મળશે। તો આજે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ કરવા માટે તૈયાર છે, ત્યારે જે રીતે વિપક્ષના નેતાઓ દ્વારા વિરોધ પણ સામે આવ્યો છે યુસીસીને લઈને, ક્યાંક ને ક્યાંક તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ કોઈ સ્પેસિફિક કમ્યુનિટીને ટાર્ગેટ કરવાનો પ્રયાસ છે, અમે આને વિરોધ કરી રહ્યા છીએ, અમે આને સ્વીકારી નથી રહ્યા। પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું હવે યુસીસી બિલ મંજૂર થાય છે કે નહીં। સૌ કોઈની નજર હાલ તો આ બિલ પર છે અને હવે આજનો દિવસ કહેશે કે આ બિલ અંગે શું પરિણામો આવે છે। આજે ગુજરાત વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવા માટે તૈયાર છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બિલ રજૂ કરવાના છે।